વડોદરાના નિઝામપુરા પેન્શનપુરા ખાતે આવેલ સમાજ સુરક્ષા સંકુલમાં દિવ્યાંગ મહિલાઓ માટે અનોખા મોડેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના નિઝામપુરા પેન્શનપુરા ખાતે આવેલ સમાજ સુરક્ષા સંકુલમાં નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન, વડોદરા શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્ધી કેમ્પસ એનજીઓના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મહિલાઓ માટે અનોખી મોડેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમને વિવિધ કૌશલ્યો માટે સક્ષમ બનાવવાનો હતો। આ વર્કશોપ દ્વારા મોડેલિંગ ક્ષેત્રે તેમની કુશળતા વધે, તેઓ મોડેલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવીને આત્મનિર્ભર બને અને સમાજમાં પોતાનું સ્થાન સ્થાપિત કરે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે વડોદરા શહેરમાં પેન્શનપુરા ખાતે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ડીએ મહિલા વડોદરા ખાતે એક દિવ્યાંગ બહેનોને મોડેલિંગ શીખવાડવાનું એક સુંદર મજાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક નવીનતમ પ્રયોગ છે જે વડોદરા ખાતે પ્રથમવાર થઈ રહ્યો છે। દિવ્યાંગ મહિલાઓને સક્ષમ બનાવી અને એમને પગભર કરવાનો અને બહેનો સ્વાવલંબી બને અને મોડેલિંગના ક્ષેત્રે કંઈક પોતાનું વિશેષ અચીવમેન્ટ કરી અને પોતાના જીવનમાં એક ઇન્ડિપેન્ડન્ટ પોતાની આઈડેન્ટિટી બનાવે અને સુંદર મજાની કારકિર્દી આ ક્ષેત્રમાં બનાવે એવી આ વર્કશોપ પાછળની અમારી ભાવના છે। અને એનસીએસસી સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવે અમને આ તક આપી એ બદલ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે 9 લાઇટ એજન્સીના મુખ્ય સંસ્થાપક શ્રીમતી શ્વેતાબેન પ્રજાપતિનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, જેઓએ 3 દિવસ આ બહેનોને તાલીમ આપવાની સુંદર જવાબદારી માથે લીધી છે અને એક નવું બીડું જળવ્યું છે। વડોદરા શહેરની અંદર પ્રથમ વખત આ પ્રકારની વર્કશોપ દિવ્યાંગ બહેનો માટે યોજાઈ રહી છે। તો સર્વે વડોદરાવાસીઓને, સર્વે નગરજનોને, સ્કૂલ, કોલેજ, કોર્પોરેટ કંપનીઝ, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ બધા જ સેક્ટરોને અમે અપીલ કરવા માગીએ છીએ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે ગણાય છે, તો આ સંસ્કારી નગરીને આપણે એક ઇન્ક્લુઝિવ नगरी बनाविए एवी हमारी भावना है। और आज मैं मेरी टीम के साथ आई हूँ, कौशिक सर, नंदिता मैम और आंचल मैम के साथ में। मेरी वडोदरा में मॉडलिंग एकेडमी एज ए 9 लाइट मॉडलिंग एकेडमी में वडोदरा में पिछले 4 महीने से मेरी एकेडमी से मैं मॉडलिंग सिखाती हूँ और इवेंट्स वगैरह करती हूँ। और मॉडलिंग इंडस्ट्री में मुझे 3 से 3.5 साल हो चुके हैं, बट ये पहली बार ऐसा वडोदरा में मौका मिला है मुझे, महिलाओं जो दिव्यांग महिलाएँ हैं उनको सिखाने का मौका मिला है। और भारत सरकार के द्वारा, नीला मैम के द्वारा हमें ये आयोजन करने को मिला है ताकि मैं मॉडलिंग इंडस्ट्री के अंदर एक ऐसा इतिहास लिखने जा रही है मैं और मेरी टीम कि ताकि उन्हें सिखा सके कि मॉडलिंग हर किसी के लिए बनी है। मैं अपील करूंगी उन लोगों को जो घर बैठ के ये सोच रहे कि मॉडलिंग हो नहीं सकती है किसी से, तो मैं यही दरखास्त करूंगी कि आइए, आप सभी के लिए मॉडलिंग बनी है, आप मॉडलिंग कर सकते हैं, सीख सकते हैं और सिर्फ आपको अपना आत्मविश्वास की ज़रूरत है। अगर आपका आत्मविश्वास आपके साथ है तो आपका सब कुछ कर सकते हैं। और आप आइए, मुझसे ज़रूर मिलिएगा 9 लाइट मॉडलिंग एकेडमी में।